હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રોને રામ રામ, જય દ્વારકાધીશ, જય માં મોગલ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં? આમ તો મજામાં જ છે ને। ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવ્યો છે ને, કારણ કે હમણાં થોડીક કામગીરી એટલી હતી ને કે જવા દો, તમે કંઈ વાત પૂછોમાં। કામગીરીમાં તો એવું હતું કે એક ધારા ટ્રેક્ટરમાં હતા, બીજી કંઈ ખાસ કામગીરી નથી। બાકી તો ખેતીવાડીમાં તો આપણે થોડી ઘણી કામગીરી ચાલુ જ હોય। તો અત્યારે થોડોક ટાઈમ મળ્યો છે ને, તો હું કહું, થોડાક મિત્રોની કોમેન્ટ આવતી કે ભાઈ વ્લોગ કેમ નથી બનાવતા, વિડીયો કેમ નવા નથી આવતા। તો અત્યારે જો આપણે વાડી આવ્યા છે ને, હું કહું લાવો થોડું ઘણું આપણા શું કહેવાય મિત્રોને બતાવી દઈએ। તો જો આપણે ટમેટીનું વાવેતર મલ્ચિંગ કરીને કર્યું હતું ને, તો એમાં અત્યારે જો પહેલું જે સારું બિયારણ ઓલું થઈ ગયું હતું ને, જે ગરમીમાં નહોતું આવ્યું ને, એ જો આ રીતનું થઈ ગયું છે ને, આ પાળામાં થોડુંક શું કહેવાય રોપ છે ને નાનો હતો અને થોડું ગરમીમાં આવી ગયું હતું, એટલે આ પાંચ તરફ આપણે સોફણ થયું છે, 2-3 થરું થયું છે સોફણ। અને આમાં તો જો આપણે પહેલું સોફણ કર્યું હતું ને, સરસ મજાનું અત્યારે ફ્લાવરિંગ આવી ગયું છે અને સરસ મજાના ટમેટાની શરૂઆત થઈ ગઈ છે ધીરે ધીરે જો આ રીતના। તો કાંઈ ઘટે નહીં એવું તો આમાં એમાં પ્રાકૃતિકમાં તો ભાઈ આપણે કંઈ દવા ખાતર હોય નહીં ને, એમાં જો આવું સારું એવું જો ફ્લાવરિંગ જ નથી, પણ ફ્લાવરિંગની સાથે જો ફાલ પણ જો આમાં નીકળો વાધવા મળ્યો છે। હજી ફ્લાવરિંગ કંઈ ચાલુ જ છે, હજી ધીરે ધીરે શું મીડિયમ છે। તો જો અત્યારે લાગત ટામેટા પણ થવા મળ્યા છે ને ઘણા સમય પછી આપણે વ્લોગ બનાવ્યો છે, કારણ કે આપણે એક ધારા ટ્રેક્ટરમાં હતા, પછી નીકળું ટ્રેક્ટરનું બતાવીએ તો તમને મજા ન આવે ને, એટલે આપણે થોડાક દિવસ વ્લોગ બંધ જ રાખ્યા હતા। ઘણા મિત્રોને એમ થતું હોય કે ભાઈ કેમ વિડીયો બંધ કરી દે, કાંઈ એવું ખાસ કારણ નહોતું, આપણે કામકાજમાં હતા ને એક ધારા કાંઈ ટ્રેક્ટરમાં મારે ટાઈમ રહેતો નહીં, અને ઠેસરમાં હતા, મગફળીના ઠેસરમાં હતા, અને પછી પાછા કઠોળનું ઠેસર ચાલુ છે। તો આ રીતનું ભાઈ ટમેટા થયા છે ને આવી ટામેટી છે ભાઈ। ઓર્ગેનિકમાં તો ભાઈ અમારે મીડિયમ હોય, તમારે જેવું તો થાય નહીં, અમારાથી બનતી મહેનત કરીએ છીએ ને કંઈ આપણે કંઈ બહુ સાટવાનું ને આમાં કાંઈ વસ્તુ આપણે આપ્યું નથી, જીવામૃત ને જૈવ રસાયણ સિવાય આપણે કાંઈ વસ્તુ નથી આપ્યું ને। તમને સ્પેશિયલ આપણે કેળનો વિડીયો બનાવીશું, ત્યારે તમે જોઈ લેજો। આપણે જો અત્યારે કેળ આવી થઈ ગઈ છે, 2 માથોડીની આજુબાજુમાં હાઈટ થઈ ગઈ છે, અને 6-7 ફૂટની આજુબાજુમાં પેલું થઈ ગયા છે ને હળદરી સરસ મજાની થઈ ગઈ। એનું આપણે વાડી સાઈડ જઈએ, જો અત્યારે સરસ મજાનું આપણું આખું ખેતર છે ને, હરિયાળી બીજા ખેતરો અત્યારે ખાલી થવા મળ્યા છે ને, આપણે હવે હેરું ખેતર થવા મળ્યું ને, જો આ છે ને બાબરકોટનો બાજરો અને આપણી દેશી જુવાર આવી રીતની છે ને। એમાં પણ જો આપણે ઉપયોગ જગ્યાનો કરી લીધો, અહીંયા છે ને મલ્ચિંગમાં પાણી ચાલુ હોય ને, તો થોડું ઘણું પાણી અહીંયા આવતું હોય તો ભેજ મળતું હોય ને, તેમાં આપણે ધાણા અને ખાવા માટે કોથમરી ને મેથી ને એવું બધું નાખી ગયા સરસ મજાનું। જો એમાંય જો પડ્યું થાય ને, આપણે ખાવા પૂરતી જ થાય ને, વેસાતું લેવા ન જવું પડે, થોડું બધે નાખી જાય ને। ઓલી સાઈડ આપણે બકાલાનો ડિપાર્ટમેન્ટ હતો, એ ચોમાસામાં સરસ મજાનું આપણે બકાલું ખાધું ને અત્યારે પાછું વાવેતર કરી દીધું છે, પાછું શિયાળામાં ખાવું તો પડે ને। તો અત્યારે જો થોડાક આપણે એટલામાં પહેલાં તમને કીધું હતું એમ રીંગણીના છોડવા નાખી દીધા છે, તો આપણે ખાવા પૂરતી જોઈએ તો ખરી। બહાર તો બકાલ લેવા જાય તો આપણે ઓર્ગેનિક કરીએ ને બીજાને ત્યાં બકાલ લેવા જાય તો કંઈ સારું ન લાગે। આમાં જો સરસ મજાનું અત્યારે હું તમને બતાવું, રીંગણા કાલ મેં લઈ લીધા હતા ને, તો એમાં હશે લગભગ જો મંદર છે જોવાની નરવાઈ, જો કોઈ વસ્તુમાં તો સાટતા જ નથી, એમને પડ્યા થાય છે એવું છે। તો એટલા છોડવા એ છે, પાછું આમાં બધું સોફાણ કર્યું છે થોડું। અહીંયા જો લસણનો ક્યારો કર્યો છે, ઓલા આપણે ફૂલાવા ને કોબી ને એવું છે, થોડીક મરચીના થાણા નાખ્યા, એટલે આપણે ખાવા પૂરતી બધું થોડું થતું રહે। બધે છોડવે તમને મળી બતાવવાનું ટાઈમ વહી જાય। જો અહીંયા 1, અહીંયા રહ્યું 2, આમ જો ત્રીજું, આમાં હજી બધે જો આ છે કટિયા છે ઝીણા, આમાં હજી બધી સીસે આવ્યા, અમારે તોડવાનું ચાલુ હોય, ખાવાનું ચાલુ હોય। અહીંયા જો થોડુંમાં પીડ્યું છે, એમ લાગત બધે એમ જ છે। અહીંયા છે રિયા, જો 2 છોડવા છે, પણ આપણે ચાક પૂરતી થતું રહે એવું છે ને। હમણાં જો પાછું આપણે છે ને ઘણા બધા ટાંકાની વ્યવસ્થા કરી નાખી, આ તો તમે બધું જે જોયેલું છે। અને અત્યારે જીવામૃત આમાં કાઢ્યું છે ને, તો શું કહેવાય પાછું બેગ ભરવાનું કામ ચાલુ છે। અમારે પ્રતાપભાઈને ભરે છે। વિશાલભાઈ શું કરે? વિશાલભાઈ કાઢી લીધું જીવામૃત। હે વિશાલભાઈ શું કરો? રમસ? અમારા મિત્ર કહે કે કેમ વિશાલભાઈ કંઈ વિડીયો નથી બનાવતા, એમ કે હે વિડીયો બનાવતો હોય તો ને। આજે છે ને થોડું કપાસ ને આપણે બધું ઘણા સમય ત્યાં પડ્યું છે ને, તો કાલે આપણે એવું લાગે તો યાર્ડમાં લઈને જવાનું થાય ને, તો એ બધી તૈયારી કરતા થાય ને ઘરે પહોંચાડીએ છીએ ને। પ્રતાપભાઈ જો અહીંયા ગોબર ને ગૌમૂત્ર અને છાશ ને એવું કરીને આમાં આપણે ટેન્કમાં નાખવાનું હોય,
હમણાં જીવામૃત કાઢ્યું છે ને આગળ થોડી વાર પહેલાં, તો એ બધી ભરવાનું કામગીરી ચાલુ છે. અને જો આપણી જૂની આપણી ઘરની કેળ છે એ જૈવ રસાયણ પણ આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ને. એ જો પંચપાણી અર્ક, આ છે મીઠું જૈવ રસાયણ, એ પણ સરસ મજાનું થઈ ગયું. આમાં આપણે આકડાનો બોળો નાખ્યો જ આપણે હવે છે ને. જો આકડાનો બોળો પણ સરસ મજાનો આવી ગયો છે. બે દિવસમાં આને પાવાની શરૂઆત કરશું. આમાં જૈવ રસાયણ છે. જો આ જૈવ રસાયણ પણ અડધું તો ખાલી હોત કરી નાખ્યું, કારણ કે 90 દિવસ થયા એટલે જરૂર છે કન્ટિન્યુ પાવામાં. કેળમાં કપાસમાં બધે ચાલુ જ છે, બરાબર. તો આ રીતનું બધું ઓલું છે ને. આપણે આમાં ક્યાંક છોડવું એક હળદરનો ખેંચો તો એ બતાવી દઉં કે આપણે બધું કેવી થઈ છે. પછી પાછો વિડીયો બનાવીશું, પણ નાનો ખાલી છોડવો હતું બતાવી દઉં. ખેંચવો છે એટલે થોડું કામ હતું ને. આમાં તમે તો કાંઈ ચાલુ જ હોય. આ જો આપણે એક છોડવો ખેંચવો છે. જો આવી અત્યારે હળદર થઈ છે. આમ શું છે, ખેંચીએ ને એટલે ધોવામાં જ તૂટી જાય છે. એટલી હળદર એક છોડવેથી નીકળી છે. લગભગ 500 ગ્રામ ઉપર હશે, 700 ગ્રામની આજુબાજુમાં. પછી જેવો છોડવો કંઈ નક્કી ન, આનાથી વધારે કિલોની આજુબાજુમાં 1.5 કિલો સુધી નીકળે. આ રીતનું હોય. અને હવે છે ને ઘરે જવાની તૈયારી કરવાની છે. તો ચાલો હવે જાય ઘરે ને પછી કંઈક બ્લોગ કન્ટિન્યુ કરીએ. અને આગળ આપણે કેવા વિડીયો બનાવીને કેની માહિતી જોઈએ ને એ જરીક કોમેન્ટમાં કહી દેજો તો અમને ખબર પડે. ઘણા નવા સબસ્ક્રાઈબર મિત્ર હોય એને કદાચ ખબર ન હોય. બાકી આપણે મિક્સમાં કરીએ છીએ, થોડું ઓર્ગેનિક ખેતી કરીએ છીએ, ખેતીને લગતા તો વિડીયો બનાવીએ જ છીએ. સાથે સાથે ફેમિલીને જોઈન્ટ ફેમિલીમાં રહીએ તો સામાજિક લોક પણ આપણે બનાવતા હોય. તો તમે જરીક કોમેન્ટ કરીને કહેજો. અને જે મિત્રો હજી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરીક સબસ્ક્રાઈબ કરી નાખજો. બાજુમાં પેલું બેલ આઇકન દબી દેજો એટલે અમારા હવે વિડીયો આવતા રહે. નવા વિડીયો આવે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળતી રહી. અને ફરતી આપણે તમને બોર્ડરને મેરીથી થોડુંક હવે બતાવી દો. યાર ટાઈમ તો થઈ ગયો પણ હવે ખેંચી જ લઈએ. જો અહીંયા છે ને સેટ સુધી ઘણું ખરું ફૂલની આપણે બોર્ડર કરી છે. તો જો એમાં પણ સરસ મજાના ફૂલ આવવા મળ્યા છે. પપૈયા છે તો પપૈયામાં પણ પપૈયા આવવા મળ્યા છે. તો સરસ મજાનું થવા મળ્યું. ને આ જો આપણે કેળ ને હળદર મિક્સ પાક હતો એ હવે હળદરી પાક ઘણું ખરું તો પાક ઉપર આવી ગયું. ધીરે ધીરે હવે મહિના 2 મહિનામાં તો કમ્પ્લીટ પાકી જશે. તો આ રીતનું બધી આપણી ખેતી છે. પેલી એક બીજી વાડી છે ને કપાસને એવું છે. આપણા જે કાયમીના સબસ્ક્રાઈબર મિત્ર છે એને ખબર છે, પણ નવા હોય ને કદાચ ન ખબર હોય તો કહી દઉં પાછી વાર, બરાબર. ને હા મિત્રો, વિડીયો મસ્ત લાગ્યો હોય ને તો બીજા મિત્રોને શેર કરી દેજો. ને કાંઈ એવું લાગતું હોય ને કમેન્ટ કરીને કહી દેજો એટલે અમને ખબર પડે કે ભાઈ કાંઈ તમારે માહિતીની જરૂર હોય તો બેફિકર કહેજો. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરી પાછામાં મળશું નવા વ્લોગમાં. ને એ તમારી કોમેન્ટના આધારે આપણે વ્લોગ બનાવવાનો છે કે શેનો તમારે વ્લોગ બનાવવાનો છે. તમે કેવું કેળુંનો બનાવો તો સ્પેશિયલ કેળુંનો, હળદરનો કહો તો હળદરનો, મલ્ચિંગ કરીને ટામેટી કરી છે. જો આ આપણે ટપક પદ્ધતિ છે, જે તમે કહો એ પ્રમાણે. બાકી કાંઈ બનાવવાનું કાંઈ ઓલું કરવાનું હોય તો એ પ્રમાણે. જો અહીં અત્યારે જીવામૃતનું ને એ બધી બેગ ભરવાનું કામ ચાલુ છે. તમે કહો એના આધારે આપણે મસ્ત મસ્ત વિડીયો બનાવીશું. ચાલો આજના વ્લોગમાં એટલું જ. ફરી મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.